આણંદમાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદે ભારે તબાહી મચાવી છે। ત્યારે બોરસદના નાપા ગામની સીમમાંથી ભારે પવન સાથે વરસાદ વરસતા બાજરી અને તમાકુનો પાક પલળી ગયો છે। તૈયાર થયેલો પાક પલળી જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। પાક પલળી જતા ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે। ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરીને સહાય ચૂકવવાની માંગ કરી છે। ગત રોજ સમગ્ર આણંદ જિલ્લામાં રાત્રે અચાનક વાવાઝોડા સાથે જે વરસાદ પડ્યો છે તેનાથી ખેડૂતોને પાયમાલ નુકસાન થયું છે। તમે પણ જોઈ શકો છો કે અચાનક જ તમે જાણો છો કે 15 જૂન પછી ખેડૂતો પોતાનો આપણે સમગ્ર ગુજરાતમાં 15 જૂન પછી વરસાદનું મોટાભાગે સિઝન ચાલુ થઈ જાય, પણ આ લગભગ 10-15 દિવસ પહેલાં ગત રાત્રે જે અચાનક વરસાદ પડ્યો તેનાથી ખેડૂતોને જે પાકનો સંગ્રહ કર્યો હતો, એક્ઝામ્પલ તરીકે ચરોતરે એટલે તમાકુનું ઉહબ ગણાય, અને તમાકુના જે નાના ખેડૂતો અને મોટા ખેડૂતોએ જે તમાકુ એમના કંઈક ગોડાઉનની વ્યવસ્થા ના હોય તો બહાર રાખી હોય, તો ઘરની બહાર અથવા બીજી કોઈ જગ્યાએ રાખી હોય, તો અચાનક જ વરસાદ આવતા તમાકુનો પાક પલળી ગયો છે। અમારે પૂરા બગડ્યા, બાજરી બગડી, બધું બગડ્યું, હજુ પૂરા તો ખેતમ પડ્યા છે સાહેબ। હવે અમારે કોઈ ધોરણ નાખવાનું નહીં રહ્યું, કશું જ નહીં રહ્યું, બાજરી મૂકવાની તૈયારીઓ થઈ ગઈ છે। અમારે 3 છોડ્યો છે, મારે કેવી રીતે જીવન ચલાવવું? આ ચોથા ભાગે મને શું મળે? 5 ડબલો આવે છે, એમાં 5 ડબલામાં તો એમાંય નુકસાન થઈ ગયું। આ અમારી બાજરી છે, 1.5 વીઘું બાજરી છે, કાપે 2 દિવસ પહેલા આજે કાઢવાની હતી, પણ વરસાદના કારણે બહુ નુકસાન થઈ ગયું છે। પછી અત્યારે તો કોઈ પોઝિશન જ નહીં એને હાથમાં ચાલવાની। કેટલો ખર્ચો કર્યો હતો આની પાછળ? અને પાછળ ખર્ચો તો 15 થી 10,000 રૂપિયા તો ખર્ચો જ છે સાહેબ। શું લાગે છે વળતર મળશે હવે? સરકારને અમારી એક જ વિનંતી છે કે એનું કોઈ સંભાવ વળતર આપવું જોઈએ। મારે 8 વીઘા જમીન છે, હવે બધી મારી કાપેલી બાજરી પડેલી છે, પલળી ગઈ છે, બરાબર। આ છોકરાઓને ના ખવડાવીને મેં ખેતરમાં નાખી અને આ બાજરી પકવેલી, એના નુકસાન મને ભારે થયેલું છે, બરાબર। અમને કોઈ વળતર કોઈ જાતનું મળતું નથી। હવે અમે આ છોકરાઓને ખવડાવીએ કેવી રીતે, જનાવરોને કેવી રીતે ખવડાવીએ, કે અમે શું ખાઈએ, કે અમને કઈ રીતે અમે આ ખર્ચો વાળી શકીએ સાહેબ?